ખેડાના મહેમદાબાદમાં શ્રીજી કૃષ્ણ એવન્યુ ફ્લેટના રહીશો છેલ્લા 7 દિવસથી નરકાગાળ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા। બિલ્ડર અને વહીવટદારોના અંધેર વહીવટને કારણે વીજ બિલ ન ભરાતા જીબી દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવ્યું, જેના લીધે છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા પાણીનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। 40 જેટલા મકાન અને 200થી વધુ સભ્યો ધરાવતા 5 માળના ફ્લેટમાં લિફ્ટ પણ બંધ થઈ, જેના કારણે વૃદ્ધો અને બાળકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી। રહીશોએ બહારથી મોંઘા ભાવના ટેન્કર મંગાવી પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે। એટલું જ નહીં, રાત્રિના સમયે લાઇટ ન હોવાથી ફ્લેટમાં ચોરીના બનાવ પણ વધી રહ્યા છે। સ્થાનિક ભાનુભાઈ પટેલે મહેમદાબાદ પોલીસ મથકે જાણવા જોગ રજૂઆત કરી છે। અત્યારે તો હાલનો પ્રોબ્લેમ તો બધા ઘણા છે, પણ અત્યારે હાલનો પ્રોબ્લેમ ગરમીના કારણે અત્યારે લાઇટ, રાત્રે ચોરીના કારણે લાઇટ અને પાણી પીવાની લિફ્ટ, ઉંમરલાયક છોકરાને ચડવા માટેની લિફ્ટ, ગઢિયા માણસ ઘણા બધા હેરાન થાય છે। બધા ઘણા વિડીયો નાખે છે અમારા ગ્રુપમાં કે અમારા બાનાથી નથી ઉતરાતું, નથી ચડાતું। એટલે આ 7મો દિવસ થાય છે આજે। તો સોસાયટીના માણસો પણ કોઈ બોલવા તૈયાર નથી એમ। ટોટલી કેટલા પરિવાર રહેતા છે અહીંયા? લગભગ 40 મકાનના ગણો, 200 માણસની આજુબાજુ, 200-300 માણસ રહેતું છે એમ।